રહ્યું છે। આપણી સાથે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ જોડાયેલા છે। અજયભાઈ, સ્પષ્ટ થઈ ગયું છે કે લોકશાહીના પર્વમાં સામેલ થવું છે તો 7મી તારીખે લોકો કોઈ જ બીજા આયોજન ન કરે, કોઈ જ આયોજન ના કરે। અને જેમ મુખ્ય ચૂંટણી આયુક્તે કહ્યું છે કે હવે એમ કે યુદ્ધ લોકશાહીનું સૌથી મોટામાં મોટું આ યુદ્ધ છે અને હવે એમાં જનતાએ દેશના 96 કરોડ મતદારોએ એમાં સંમિલિત થવાનું છે અને લોકશાહી માટે કઈ સારી સુશાસન વ્યવસ્થા હોઈ શકે એના માટે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર જે તમને લાગે એને જ તમારે મત આપવાનો છે। મને લાગે છે કે વિશ્વની આ સૌથી મોટામાં મોટી લોકશાહી અને ઇતિહાસમાં સૌથી મોટામાં મોટી ચૂંટણી જે છે એ ભારતમાં થવા જઈ રહી છે। અજયભાઈ, જો બરાબર સમજ્યો તો જે બાય ઇલેક્શન છે એ પણ સેમ, બિલકુલ બિલકુલ 26 વિધાનસભાની બેઠકો, જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ, દાખલા તરીકે અર્જુન મોઢવાડીએ રાજીનામું આપ્યું હોય કે કોંગ્રેસના જે બીજા 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, એ 4 બેઠકોની ચૂંટણી જે છે એ ગુજરાતની 7મી મે ચૂંટણી થવાની છે। એ જ દિવસે એની પણ ચૂંટણી થશે ને એનું કાઉન્ટિંગ પણ 4 જૂને જ થશે। બિલકુલ, એટલે લોકોએ સમજી લેવાની જરૂર છે જે વિસ્તારોમાંથી જે ધારાસભ્યોએ પક્ષ છોડ્યો છે એ તમામ સ્થળો પર પણ, એટલે કે ત્યાંના મતદાતાઓએ 2 વખત મતદાન કરવાનું છે। એક તરફ એ વિધાનસભાની બાય ઇલેક્શન અને બીજી તરફ લોકસભાની 26 બેઠકો। અજયભાઈ, જો સરળ શબ્દોમાં સમજવું હોય તો આજથી હવે શું ફેરફાર થવાના છે? કેટલાક નિયમો અમલી થઈ જશે, નેતાઓએ કેટલાક નિયમોમાં આવી જવું પડશે, શું ફેરફાર થવાના છે? જો આજથી આચારસંહિતાનો અમલ અત્યારથી થઈ ગયો છે, એટલે જેવી ચૂંટણી પંચની પત્રકાર પરિષદ શરૂ થાય એટલે 3 વાગ્યાથી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આચારસંહિતાનો અમલ થઈ ગયો છે। તમામ મંત્રીઓએ પોતાની સરકારી, તમામ મંત્રીઓ જ નહીં, પબ્લિક સેક્ટરમાં કે જેટલા જાહેર બોર્ડ નિગમોમાં જે ડિરેક્ટરો હોય બધાએ આચારસંહિતાના ભાગરૂપે પોતાની ગાડીઓ જમા કરાવી દેવી પડશે। સરકારી ઓફિસમાં એમની હાજરી બંધ થઈ જશે। નીતિ વિષયક નિર્ણયો જે કંઈ તમે લો એ ચૂંટણી પંચને પૂછીને જ કરવા પડશે અને હવે કોઈ ટ્રાન્સફર પોસ્ટિંગ થઈ શકશે નહીં। હું તમને કહું, દાખલા તરીકે સુરત પોલીસ કમિશનર કે આણંદમાં, અમદાવાદ રૂરલમાં, મહેસાણામાં પણ નવા પોલીસ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ છે એની અપોઇન્ટમેન્ટ હવે ચૂંટણી પંચને પૂછીને જ કરી શકાશે। એટલે હવે તમામ પોસ્ટિંગ છે કે ટ્રાન્સફર છે કે જે કંઈ ડિસિઝન છે એ ચૂંટણી પંચને આધીન જ થશે અને આજથી આચારસંહિતા અમલમાં આવી જશે। 10 લાખ રૂપિયાથી વધારેની કેશ તમારે લઈ જવી હોય તો એ તમારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જે છે એને પકડી શકશે અથવા તો પૂછી શકશે કે આ સોર્સ ઓફ મની ક્યાંથી આવ્યો। મની પાવર બંધ થઈ જશે, મસલ પાવર બંધ થઈ જશે અને પોલીસ અને કલેક્ટર કચેરી જે છે એ બહુ જ સતર્ક થઈ જશે। અને તમે જુઓ કે એ લોકોએ બધા ઓબ્ઝર્વર્સ પણ મૂક્યા છે કે જેથી લોકશાહીનું જે આ પાવન પર્વ જે છે એમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય, મુક્ત અને ન્યાયી ચૂંટણી। બિલકુલ અજયભાઈ, 7 તબક્કામાં મતદાનની પ્રક્રિયા 90 કરોડમાંથી 97 કરોડની ઓફિશિયલ યાદી આજે ચૂંટણી પંચે પણ કહી। આ વખતની ચૂંટણી પંચની આ પ્રેસ કોન્ફરન્સમાં તમને કઈ એવી વસ્તુ લાગી જે પાછલી ચૂંટણીની સરખામણીએ ચૂંટણી પંચ પણ શીખ્યું છે અને નવી વસ્તુ ઉમેરાય હોય એવું? તમે જુઓ કે આ વખતે ચૂંટણી પંચે એક બહુ સારું કામ એ કર્યું છે કે ઘણી વખત શું થતું હતું કે ભૂતકાળમાં ઘણા બધા પેલું ભાદરવાના ભીંડાની માફક છે ને ચૂંટણી રાજકીય પક્ષો ફૂટી નીકળતા હતા અને આ રાજકીય પક્ષો જે છે એ પોતે એક રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી છે એમ માનીને 2 નંબરમાં પૈસા ઉઘરાવતા હતા। સરકારી તંત્ર પાસેથી ગાડીઓ ફેરવવાના પરવાનો લઈ લેતા હતા। કલેક્ટર કચેરીથી માંડીને બીજી બધી જગ્યાએ પોતે પ્રવેશ પામતા હતા। એ બધી જે પ્રક્રિયાઓ જે છે લગભગ 564 જેટલી આવી ફૂટી નીકળેલી રાજકીય પાર્ટીઓ હતી એના પર એમને પ્રતિબંધ મૂકી દીધો છે। અને બીજું કે એમને દરેક જિલ્લાના અધિકારીઓને, દરેક શહેરના પોલીસ કમિશનરને સૂચના આપી છે કે જે વોન્ટેડ આરોપીઓ હોય અથવા તો દરેકે પોતપોતાના શસ્ત્રોના પરવાના જે છે એ પરવાના સહિત શસ્ત્રો જે છે એ જમા કરાવવા પડશે અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ પણ જગ્યાએ સાંખી નહીં લેવાય। એટલે મને લાગે છે કે હવે જે છે વહીવટી તંત્ર પરનો સકંજો છે એ ખાસો કડક બની જશે। અને અજયભાઈ, લોકોએ પણ સજાગ થઈ જવું પડશે। ચૂંટણી પંચની પત્રકાર પરિષદમાં કમિશનરે કહ્યું કે જે ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે એમણે 3 છાપામાં જાહેરાત આપવાની, ટેલિવિઝનમાં પણ એ લોકોએ જોવું પડશે, વાંચવું પડશે। એ તો એ રાજકીય પક્ષો માટે છે, આપણા માટે નથી। રાજકીય પક્ષો લોકો જેને ચૂંટે છે અજયભાઈ એમના માટે તો એ જાણવું જરૂરી છે કે તેમના નેતા કેવા છે કે શું છે। પણ તમે જુઓ, હકીકત એ છે કે ક્રિમિનલોને ઘણા બધા રાજકીય પક્ષો જે છે ચૂંટણીમાં ટિકિટો આપે છે અને મજાની વાત એ છે કે પાછા ચૂંટણી પંચ સમક્ષ જઈને એફિડેવિટ પણ કરે છે કે આ વિસ્તારમાં અમને બીજો કોઈ સારો ઉમેદવાર મળ્યો નહીં, એટલા માટે અમારે ફલાણા સિંહ કે ઠીકના સિંહ કે આને આપવી પડી। અને તમે ખાસ કરીને ગુજરાતમાં તો એ ત્રાસ ઓછો છે, પણ બિહાર છે,
ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો છે, રાજસ્થાનમાં અમુક વિસ્તારો છે, પશ્ચિમ બંગાળમાં અમુક વિસ્તારો છે, તામિલનાડુમાં, કર્ણાટકમાં, કે જ્યાં માફિયાઓ જે છે એ માફિયાઓનું આધિપત્ય ચૂંટણીમાં એટલું બધું વધી ગયું છે કે માફિયાઓ બીજા કોઈને ચૂંટણીમાં ઊભા રહેવા દેતા નથી. અને બીજું કે માફિયાઓની દાદાગીરી એટલી બધી હોય છે કે રાજકીય પક્ષો પણ એમને સામે શરણાગતિ સ્વીકારતા હોય છે અને એમને ખબર છે કે આ જ વ્યક્તિ જે છે એ ચૂંટણી જીતાડી શકે છે, એટલે વિનેબિલિટી ક્રાઇટેરિયા હેઠળ એમને જ ટિકિટો આપે છે. આ એક કમનસીબી છે. અચ્છા અજયભાઈ, હવે આજથી શંખનાદ થઈ ગયો છે મહાસંગ્રામનો. બંને પક્ષે જે નેતાઓ છે તે યુદ્ધના રણ તરફ પહોંચી રહ્યા છે. ગુજરાતમાં તો હજુ કેટલાક ઉમેદવારોના ડિક્લેરેશનની પણ વાર છે, પણ અત્યારે બંને પક્ષમાંથી કોણ મજબૂત દેખાય છે, કોણ વધારે તૈયાર દેખાય છે ચૂંટણી માટે? જો ભારતીય જનતા પાર્ટી દેખીતી રીતે જોજનો દૂર છે. ચૂંટણીની તૈયારીઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો, સજ્જતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો, આપણે જો અમદાવાદ ગાંધીનગરની જ વાત કરીએ તો અમિતભાઈ શાહ જે છે એ તમને નવાઈ લાગશે કે પરમ દિવસે 4 વાગ્યા સુધી ઓનલાઈન સાબરમતી રિવરફ્રન્ટ પર ને બીજી બધી જગ્યાએ ઉદ્ઘાટનો કરતા હતા અને 5 વાગે પ્લેન પકડીને સાંજે 6 વાગે આવી પણ ગયા. ગઈકાલે મંદિરમાં દર્શન કરીને એમને પોતાના કાર્યાલયો બધી જગ્યાએ ખોલી દીધા. અત્યારે તમે જુઓ કે ભાજપે ગુજરાતમાં જેટલા પ્રભારીઓ મૂક્યા હતા એ બધા જ પ્રભારીઓએ પોતપોતાના ક્ષેત્રમાં જઈને પ્રચાર કામ તો શરૂ કરી દીધું છે. દરેક જગ્યાએ ઓફિસો ખુલી ગઈ છે. 4 મત વિસ્તાર છે કે જ્યાં ઉમેદવાર જાહેર નથી થઈ ગયા ત્યાં પણ ઓફિસો ખુલી ગઈ છે અને ભાજપે પોતાના ચૂંટણી પ્રચારનું કામ શરૂ કરી દીધું છે. એટલે ભાજપનું તમે જુઓ બૂથ મેનેજમેન્ટ છે, પેજ મેનેજમેન્ટ છે, પછી એમના સર્કલ ઇન્ચાર્જ મુકાઈ ગયા છે, પ્રભારીઓ ગોઠવાઈ ગયા છે. પ્રભારીઓ પર દર 4 બેઠક પરના એક મોનિટર કરવા માટેના દાખલા તરીકે પ્રદીપસિંહ જાડેજા છે કે નરહરી અમીન છે, આ બધી વ્યક્તિઓને 4 બેઠકોની જવાબદારી સોંપી દેવામાં આવી છે. એટલે ભાજપમાં એ બધું થઈ ગયું છે. કોંગ્રેસમાં કમનસીબે તમે જોવા જઈએ તો એટલી બધી સજ્જતા દેખાતી નથી અને ભાજપે 26માંથી 22 બેઠકોના ઉમેદવાર જે છે એ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે હજુ સુધી માત્ર 7 જ બેઠકોમાં ઉમેદવાર જાહેર કર્યા છે. એટલે મને એવું લાગે છે કે તૈયારીની દ્રષ્ટિએ ભાજપ જે છે એ કોંગ્રેસ કરતાં ઘણું બધું આગળ છે અને માત્ર કોંગ્રેસ નહીં, બીજી બધી પ્રાદેશિક પાર્ટીઓ છે એની કરતાં પણ આગળ છે. દાખલા તરીકે 543માંથી ભાજપે પહેલી યાદી જ 195ની બહાર પાડી હતી અને બીજી 67ની. એટલે ઉમેદવારોની યાદીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ ભાજપે પોતાના 50%થી વધુ ઉમેદવારો જે છે એ જાહેર કરી દીધા છે. અજયભાઈ, હજી ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પણ બેઠક છે. આ એક તરફ ચૂંટણીની તારીખોની જાહેરાત અને બીજી તરફ અત્યારે આ બેઠક. શું હવે ઇન્ડિયા ગઠબંધને, જો આપણે ગુજરાતને સેન્ટરમાં રાખીએ તો એમણે પણ થોડી ઝડપ બતાવવી પડશે, કારણ કે હજુ કોંગ્રેસના પણ 17 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થવાનું બાકી છે. જે 2 બેઠક પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે કે શું કોંગ્રેસના નેતાઓ એમનું કહું માનશે કે નહીં? જો સૌથી મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન માટે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. તમને યાદ હોય કે 17મીએ મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી, શરદ પવાર, સ્ટાલિન સહિતના વિપક્ષી નેતાઓ કે જે ઇન્ડિયા અલાયન્સના ભાગમાં છે એ લોકો બધા ત્યાં એક મહાન રેલી કરવા જઈ રહ્યા છે અને એમાં ઘણા બધા ચૂંટણીને લગતા જે સમીકરણો સેટ નથી થયા એ પણ થઈ જવાના છે. દાખલા તરીકે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પણ જે ગઠબંધન થયું છે એ પંજાબને બાદ કરતાં 5 રાજ્યોમાં થયું છે, જેમ કે ગુજરાતમાં થયું, દિલ્હીમાં થયું, ગોવામાં થયું. તો એ પંજાબમાં કઈ રીતના સીટ એડજસ્ટમેન્ટ તો નથી થવાનું, પણ એકબીજા સામે દુશ્મનાવટની એ એટલી બધી ન વધે કે જેની અસર જે છે એ બીજા રાજ્યોમાં પડે. સિમિલરલી તમે જુઓ કે ડાબેરી પક્ષો સાથે કોંગ્રેસનું ગઠબંધન છે, પણ કેરળમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો જ આમને સામને લડી રહ્યા છે. એ સ્થિતિ તમે જુઓ કે પશ્ચિમ બંગાળમાં છે. સૌથી મહત્ત્વના જે 4 રાજ્યો જે છે મારી દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને છેલ્લે જોવા જઈએ તો કર્ણાટકા. આ 5 રાજ્યો છે એ મને લાગે છે સૌથી વધારે ક્રુશિયલ થશે, કારણ કે ઉત્તર પ્રદેશની 80 બેઠકો, બિહારની 40 એટલે 80 ને 40 120 અને મહારાષ્ટ્રની 48 અને પશ્ચિમ બંગાળની 42 એટલે 120 અને 90 કુલ 210 બેઠકો તો આ 4 રાજ્યોમાં જ આવેલી છે. અને આ 4 રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધન જે છે એ યોગ્ય અલાયન્સ કરે તો ભારતીય જનતા પાર્ટીનો જે સ્ટ્રાઇક રેટ છે એને અસર કરી શકે. દાખલા તરીકે ગઈ વખતે મહારાષ્ટ્રમાં ભાજપ પાસે 48માંથી 42 બેઠકો હતી, તો એ 42 બેઠકો ભાજપ જે પોતાનો સ્ટ્રાઇક રેટ ન કરી શકે એના માટે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાહુલ ગાંધી શું સ્ટ્રેટેજી કરે છે. ઉત્તર પ્રદેશમાં 80માંથી 62 બેઠકો હતી ને 2 સહયોગી સાથે અપનાદળ સાથે 64 બેઠકો હતી. તો ત્યાં અત્યારે સમાજવાદી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન થયું છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે માયાવતી કઈ બાજુ જાય છે. માયાવતીનો હાથી ભાજપ તરફ જશે
ઇન્ડિપેન્ડન્ટ રહેશે કે ઇન્ડિયા અલાયન્સ પાસે આવશે? કારણ કે માયાવતીનું મેં સાંભળ્યું છે એ પ્રમાણે કે એની માંગણી એ છે કે જો માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે અને કોંગ્રેસ પાર્ટી ખાનગીમાં એની સાથે સંમત છે, પણ જો બીજા રાજકીય પક્ષો સંમત થાય તો માયાવતીને મહિલા દલિત વડાપ્રધાન તરીકે ઉત્તર પ્રદેશમાંથી પ્રોજેક્ટ કરવામાં આવે અને એ જો થાય તો ઇન્ડિયા અલાયન્સને એક ચહેરો મળે એવી વાત ચાલે છે. પણ રાજકારણમાં હંમેશા જો અને તો ચાલતું હોય છે. મમતા બેનર્જીની પણ મહત્વાકાંક્ષા જે છે વડાપ્રધાન બનવાની હતી, કેજરીવાલની પણ એક તબક્કે હતી, શરદ પવાર એવું માને છે કે સિનિયર મોસ્ટ પોતે જ છે અને કોંગ્રેસ પાર્ટી માને છે કે સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ છે એટલે એમને તક મળવી જોઈએ. એટલે હજુ સૌથી મોટી ખાટલેખોડ ઇન્ડિયા અલાયન્સમાં એ છે કે એમની પાસે વડાપ્રધાન પદનો કોઈ ચહેરો નથી. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદીનો ચહેરો છે, જેને 2 વખત લોકસભામાં સતત બેઠકો વધારી છે અને નરેન્દ્ર મોદી જે છે એ લોકપ્રિયતાની દ્રષ્ટિએ ખાસા આગળ છે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે ચહેરો કોણ છે વિપક્ષ પાસે અથવા તો ઇન્ડિયા અલાયન્સ પાસે, એ સૌથી. તો આ મહાસંગ્રામનો સમય છે, શંખનાદ તેનો થઈ ગયો છે. એક તરફ કોંગ્રેસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ આપણે સાંભળી રહ્યા હતા, બીજી તરફ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા હવે તેના સમાપન પર છે. તેમના મંચ પર આખરે ઇન્ડિયા ગઠબંધનના કેટલા નેતાઓ પહોંચે છે, તેની ઇમ્પેક્ટ આવનારા સમયમાં શું જોવા મળે છે, આ તમામ મુદ્દાઓ ચર્ચામાં છે. પરંતુ સૌથી પહેલા મહત્વની બાબત એ છે કે 7મી તારીખે ગુજરાતીઓએ મતદાન કરવાનું છે. 7મી તારીખની જો કોઈ અપોઇન્ટમેન્ટ હોય તો કેન્સલ કરી દેજો. ફરવા જવાનો વિચાર હોય મે મહિનામાં તો પણ ટાળી દેજો, કારણ કે લોકશાહીના મહાપર્વમાં ગુજરાતની 26 બેઠકો અને સાથે સાથે જ્યાં બાય ઇલેક્શન થઈ રહ્યું છે ત્યાંની પેટા ચૂંટણી જ્યાં છે ત્યાં પણ મતદાન થવાનું છે. એટલે 7મી મે ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા છે, 3જા તબક્કામાં મતદાન છે. અજયભાઈ, જે બાય ઇલેક્શન છે એને લઈને મારે આપની પાસે સમજવું છે. જે લિસ્ટ, જે પ્રેસ નોટ અત્યારે આપવી છે તેમાં ગુજરાતની 5 જ બેઠકોનો ઉલ્લેખ છે, વિસાવદરની બેઠક નથી. એટલે શું વિસાવદરમાં મતદાન થશે, નહીં થાય, શું થશે? નહીં થાય, કારણ કે ચૂંટણી પંચે જે વિધિવત રીતે, તમને યાદ હોય તો મુખ્ય ચૂંટણી આયુક્તે શરૂઆત જ કરી હતી ને એને શરૂઆતમાં એવું કહ્યું હતું કે જે પેન્ડિંગ બાય ઇલેક્શન છે 0 પેન્ડન્સી રાખવામાં આવશે. અને 0 પેન્ડન્સીનો અર્થ એમણે એવું કહ્યું હતું કે 26 વિધાનસભાની બેઠકો માટે નોટિફિકેશન અમે જારી કરીએ છીએ. એમાં ગુજરાતની 5ના નામ આવ્યા. દાખલા તરીકે વિજાપુરનું નામ આવ્યું છે, ખંભાતનું આવ્યું, વાઘોડિયાનું આવ્યું, માણાવદર અને પોરબંદર. પોરબંદર આપણે સૌ જાણીએ છીએ કે અર્જુન મોઢવાડિયાના રાજીનામાના કારણે પડી છે. વાઘોડિયા જે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કારણે, માણાવદર જે છે અરવિંદ લાડાણીના કારણે, વિજાપુર જે છે સીજે ચાવડાના કારણે અને ખંભાત જે છે ચિરાગ પટેલના કારણે. પણ ભાઈ શ્રી ભાયાની આમ આદમી પાર્ટીવાળાએ જે રાજીનામું આપ્યું છે વિસાવદર, કે જે એક જમાનાની કેશુભાઈ પટેલની, લેઉવા પટેલની બહુ જ મજબૂત બેઠક મનાતી હતી, ત્યાંથી એ નોટિફિકેશન આવ્યું નથી. એનો અર્થ એ કે કાં તો ત્યાંથી નોટિફિકેશનની જે પ્રક્રિયા જે કલેક્ટર લેવલે ચૂંટણી પંચ સમક્ષ જવી જોઈએ એ નહીં ગઈ હોય, કે કોઈ પણ કારણસર થયું કે આ ચૂંટણી પંચને લાગ્યું હશે કે ત્યાં ચૂંટણી કરવાનો માહોલ નથી. કારણ કે બાકીની 5 જગ્યાએ જો થઈ શકતી હોય અને બાકીના 5 જે છે એવા છે કે જે લોકોએ કોંગ્રેસ પાર્ટી છોડી અને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીના ભાયાણીએ પણ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોઇન્સિડન્ટલી યોગાનુયોગ એ નામ આ યાદીમાં દેખાતું નથી. એટલે દાવ થઈ ગયો કે શું થઈ ગયું સમજાતું નથી. આવનારા સમયમાં ખબર પડશે. અચ્છા, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે જ્યારે ચૂંટણી જાહેરાત થઈ છે ત્યારે બાબત પર શું રિએક્શન આપ? તો 2024ના મહાસંગ્રામનો શંખનાદ થઈ ગયો છે. તારીખોની જાહેરાતની સાથે સાથે આચાર સંહિતા અમલી થઈ ગઈ છે. પણ જે ગુજરાતીઓ અત્યારે આપણી સાથે જોડાયા છે, જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે, તેમને કહી દઈએ કે ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થશે. 7મી મે મતદાનની પ્રક્રિયા, 4થી જૂને આવશે પરિણામ. સાથે સાથે બાય ઇલેક્શન પણ, જે વિધાનસભાની બેઠકો ખાલી પડી હતી ત્યાં પેટા ચૂંટણી પણ થશે. આમ તો 6 બેઠકો ખાલી પડી છે, પરંતુ જે નોટિફિકેશન ઇલેક્શન કમિશન તરફથી અત્યારે ડિક્લેર કરવામાં આવ્યું છે તેમાં 5 બેઠકોનો ઉલ્લેખ છે. થોડીવાર પહેલા જ CR પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે વિસાવદરની બેઠક શરત ચૂકના કારણે ઉમેરાઈ ન હોય તેવું લાગી રહ્યું છે. તેઓ ચૂંટણી પંચને આ મામલે રજૂઆત કરશે. અજયભાઈ, આપણે બ્રેક પહેલા જે વિસાવદર બેઠક પર વાત કરતા હતા, હવે CR પાટીલે કહ્યું કે શરત ચૂક લાગે છે. હું નથી માનતો કે આ પ્રકારની શરત ચૂક જે છે એ ચૂંટણી પંચ કરી શકે, કારણ કે ચૂંટણી પંચ જે છે એ હંમેશા કલેક્ટર પછી ચીફ સેક્રેટરી અને ચીફ ઇલેક્શન ઓફિસર ઓફ ગુજરાત, એ 3ના સંકલનથી મેટર જે છે ઉપર જતી હોય છે અને પછી ત્યાંથી દિલ્હીનું જે ચૂંટણી પંચ જે છે
એ પોતાનો ડ્રાફ્ટ તૈયાર કરે, એ ફરી પાછું અહીંયા ઈમેલ પર મોકલતું હોય છે, ને અહીંયાથી અપ્રુવલ આપ્યા બાદ જ એ લોકો ત્યાં એને અનાઉન્સમેન્ટ કરતા હોય છે. એટલે એનો અર્થ એ કે જો શરતચૂક થઈ હોય તો બહુ મોટી શરતચૂક છે. અને હવે એક વાત નોટિફિકેશન જાહેર કર્યા બાદ મને નથી લાગતું કે ફરી પાછું એક નોટિફિકેશન એકમાત્ર બેઠક માટે કરે. અલબત્ત ચૂંટણી પંચ પાસે આખરી સત્તા છે એટલે ચૂંટણી પંચ કરી શકે, નોર્મલી આવું થતું નથી. પણ ચૂંટણી પંચ છે અને એ લોકોના ડિસ્ક્રિશનરી પાવર એટલા બધા છે કે તમને યાદ હોય તો ગત વર્ષે આ વિધાનસભાની ચૂંટણી થઈ એના બરાબર 1 વર્ષ પહેલાં લગભગ 6મી કે 7મી ડિસેમ્બરે ઊંઝાના મહિલા ધારાસભ્યનું અવસાન થયું હતું. છતાં 11 મહિના સુધી ઇલેક્શન કમિશન જે છે એ જાહેરનામું એમને નહોતું બહાર પાડ્યું અને એના માટેનો કોઈ લેટર પણ ગયો નહોતો. સામાન્ય રીતે કોઈ પણ વિધાનસભાની ચૂંટણી જે છે, બેઠક જે છે એ 6 મહિના સુધી ખાલી રહી શકતી નથી. પરંતુ ક્યારેક કલેક્ટરને એવું લાગે કે કોરોના છે અથવા તો કોઈ પ્રકારનો રોગચાળો છે અથવા તો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન એવી છે કે જેને કારણે હાલ ચૂંટણી કરવાનો સંભવ નથી અને પછી જો 6 મહિનાની જ વિન્ડો બાકી રહેતી હોય વિધાનસભાની સામાન્ય ચૂંટણીને તો એ કરવામાં આવતી નથી. પરંતુ મને આશ્ચર્ય થાય છે કે વિસાવદર જેવી મોટી શરતચૂક કઈ રીતના થઈ શકે. અજયભાઈ, જો વિસાવદરની જ વાત થઈ છે તો આપણે સૌરાષ્ટ્રને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌરાષ્ટ્રની કઈ બેઠકો અત્યારે એવી છે કે જ્યાં આમ ભલે 26માંથી 26નો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી રાખતી હોય, 5 લાખની લીડનો રાખતી હોય, પણ ત્યાં થોડા કપરા ચઢાણ થાય. જો સૌથી પહેલાં તો કપરા ચઢાણ પોરબંદરમાં હતા. તમને યાદ હોય તો મનસુખ માંડવિયા જે છે એ અગાઉ ભાવનગર અથવા તો સુરતની બેઠક પરથી લડવાના હતા. ભાવનગર ખાતેની લગભગ બધી જ તૈયારી થઈ ગઈ હતી, પરંતુ પછી ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીમાં પણ કોળી ઉમેદવાર આવતા ભારતીય જનતા પાર્ટીએ પોતાનો નિર્ણય બદલ્યો અને મનસુખ માંડવિયાને પોરબંદર લઈ ગયા. કારણ કે પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા સાથે સમાધાન થઈ ગયું હતું. અર્જુન મોઢવાડિયા સાગમટે કોંગ્રેસ પાર્ટીના મોટાભાગના કાર્યકર્તાઓને લઈ અને ભાજપમાં આવી ગયા હતા અને પોરબંદરની બેઠક જીતવા માટે તમને જો યાદ હોય તો વિધાનસભામાં છેક છેલ્લા દિવસે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમને યાદ છે વિધાનસભાના બજેટ સત્રમાં 7 મહાનગરપાલિકાઓનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ નડિયાદ અને પોરબંદરનો નિર્ણય છેક છેલ્લા દિવસે લેવામાં આવ્યો. તો એનો અર્થ સ્વાભાવિક છે કે સરકાર પર એક રાજકીય દબાણ હતું અને એ એક પ્રકારની તડજોડની નીતિ હોઈ શકે, દરેક રાજકીય પક્ષને અધિકાર છે એ કરવાનો. એટલે અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં તો આવ્યા, સાથોસાથ એ પણ નક્કી થવામાં આવ્યું કે વિધાનસભામાં હવે એમને જ ટિકિટ મળશે અને વિધાનસભામાં એ હવે કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરીઓ ધારણ કર્યા બાદ એ વિધાનસભાની ચૂંટણી જીતશે તો સ્વાભાવિક રીતે એમને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવશે અને એ ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાને જીતાડવામાં મદદ કરશે. અને પોરબંદર અને રાજકોટ આ 2 બેઠકો એવી છે કે જ્યાં કડવા અને લેઉવા પાર્ટી વચ્ચે તમે જુઓ કે ગઠબંધન થતું હોય છે અને એટલે જ રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા કડવા પટેલ છે, પેલી બાજુ લેઉવા પટેલ તરીકે મનસુખ માંડવિયા છે અને આ બંને પટેલો જે છે એ નરેશભાઈના ખોડલધામમાં પણ જાય છે, ઉમિયાધામમાં પણ જાય છે, સરદારધામમાં પણ જાય છે. કારણ કે P for P પટેલ પાવર એટલો બધો મહત્ત્વનો છે કે તમારે કાગવડ પણ જવું પડે, તમારે ઉમિયા માતાના દર્શને પણ જવું પડે, ઊંઝા પણ જવું પડે, ખોડલધામ પણ જવું પડે અને છેલ્લે સોમનાથ પણ જવું પડે, કારણ કે શિવભક્તો પણ ત્યાં એ મત વિસ્તારમાં વધારે છે. એટલે આ બધું તમે જોવા જઈએ તો જ્ઞાતિવાદના સમીકરણો પણ સંતુલિત કરવા. અજયભાઈ, એક તરફ ચૂંટણીની જાહેરાત, વડાપ્રધાનનું આ ટ્વીટ અને થોડી વાર પહેલા જ એ સમાચાર આવ્યા કે શું રાહુલ ગાંધી કે પછી પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે. સૂત્રો પાસેથી એવા સમાચાર વહેતા થયા કે રાહુલ ગાંધી અથવા તો પ્રિયંકા ગાંધીને એવું માનવું છે કે જો એક સાથે 3 સભ્યો પરિવારના લોકસભામાં જાય તો પરિવારવાદ કહેવામાં આવે. અમેઠી અથવા તો વાયનાડમાંથી કોઈ એક પસંદ કરવા ઈચ્છતા નથી રાહુલ ગાંધી, એટલે આ બેમાંથી કોઈ પણ સીટ પર ન લડી શકે. એટલે અત્યારે વિપક્ષ કઈ ભૂમિકામાં છે અને શું ખરેખર આવું થશે? ના, વાયનાડમાંથી તો રાહુલ ગાંધીનું નામ ઓફિશિયલી જાહેર થઈ ચૂક્યું છે. પણ આ સમાચાર એ આવ્યા થોડી વાર પહેલાની જ વાત છે કે જ્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ બંને તરફથી એવા સમાચાર સૂત્રો પાસેથી મળ્યા કે એ બંને કદાચ પીછેહટ કરી શકે. જો પ્રિયંકા ગાંધી એટલા માટે કરી શકે કારણ કે પ્રિયંકા ગાંધીનું કામ જો સોનિયા ગાંધી હવે રાજ્યસભામાં જતા રહ્યા છે રાજસ્થાનમાંથી, એટલે સોનિયા ગાંધી રાયબરેલીમાંથી ચૂંટણી લડે એવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. રાજ્યસભાની સીટ છોડીને હવે લોકસભા લડવાના નથી કારણ કે એજ ફેક્ટર પણ છે અને એમની આરોગ્ય જે છે સાથ આપતું નથી. એટલે હવે હું નથી માનતો કે સોનિયા ગાંધી લોકસભાની ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધી રાયબરેલીમાંથી ચૂંટણી લડે અને રાહુલ ગાંધી જે છે અમેઠીના પોતાના મત વિસ્તારમાં સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડશે એવી વાત હતી. પણ મને એવું લાગે છે કે વાયનાડની બેઠક જે છે ત્યાંથી રાહુલ ગાંધી ચોક્કસ ચૂંટણી લડશે અને લોકસભામાં આવશે જ.
પ્રિયંકા ગાંધીના કિસ્સામાં એવું ચોક્કસ કહી શકાય કે એ પ્રચારમાં ધ્યાન આપશે અને કદાચ ચૂંટણી ન પણ લડે. અચ્છા, અજયભાઈ, હિન્દી બેલ્ટની વાત થઈ છે તો જે આપણે ટોપ 5 સ્ટેટ્સ એવા જોઈએ કે જ્યાં સૌથી વધુ બેઠકો છે, ઉત્તર પ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, બિહાર હોય, આ જે ટોપ 5 સ્ટેટ્સ છે ત્યાં અત્યારે કોનું પરડું ભારે લાગે છે? મહારાષ્ટ્રમાં પણ આપણે જોઈએ કે પાછલા દિવસોમાં અમિત શાહે ખુદ ત્યાં જઈને બેઠકો કરી અને કોને કેટલી બેઠકો આપવી તેને લઈને ચર્ચા થઈ. બિહારમાં પણ ગઈકાલ સુધી ચિરાગ પાસવાન અને એના કાકા વચ્ચેનું જે અંતર હતું એ દેખાતું હતું. તમે જુઓ કે જે ટોપ 5 સ્ટેટ્સ છે ને એમાં નંબર 1 પોઝિશન પર આવે ઉત્તર પ્રદેશ કે જ્યાં 80 બેઠકો છે. હવે 2014માં ભાજપને ત્યાં 74 બેઠકો મળી હતી. 2019માં ભાજપને ત્યાં 62 પોતાની અને 2 અપના દળની એટલે કે 64 બેઠકો મળી હતી. એટલે ભાજપનો સ્ટ્રાઇક રેટ તમે જોવા જાઓ તો ત્યાં 80થી 90% જેટલો આવે છે. 2014માં 90% ઉપર હતો અને 2019માં 80%થી ઉપર હતો. પરંતુ આ વખતે ત્યાં આગળ સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન થયું છે. ઓકે, એટલે એ દ્રષ્ટિએ હવે ચૂંટણી પરિણામમાં શું ફરક પડે છે ને માયાવતી જે છે ઇન્ડિપેન્ડન્ટ લડે તો ભાજપને ફાયદો થાય એવો છે. કારણ કે માયાવતી પાસે સરેરાશ 8%થી 20% જેટલા મતો જે છે એ દરેક મત વિસ્તારમાં છે. 2014માં માયાવતીએ એકલો જાનેરે રાગ આલપ્યો તો ભાજપને 74 બેઠકો મળી. પણ 2019માં માયાવતી છે એ સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને અખિલેશ યાદવ સાથે, અખિલેશ મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટી સાથે ચૂંટણી લડી તો માયાવતીને સૌથી વધારે ફાયદો થયો કે એને 10 બેઠકો મળી. 5 બેઠકો અખિલેશ મુલાયમની સમાજવાદી પાર્ટીને મળી અને માત્ર 1 બેઠક સમખાવા પૂરતી સોનિયા ગાંધીને કોંગ્રેસમાંથી મળી. રાહુલ ગાંધી અમેઠીની ચૂંટણી હારી ગયા. એટલે ટેકનિકલી જોવા જઈએ તો ઇન્ડિયા ગઠબંધન ઈચ્છે છે કે માયાવતી એમની સાથે આવે. એ જો નહીં આવે ને માયાવતી ઇન્ડિપેન્ડન્ટલી લડશે તો વિપક્ષના વોટ વધારે કપાશે અને ભાજપને ફાયદો થશે. તો આ પહેલું એનાલિસિસ છે એ ઉત્તર પ્રદેશનું. ટૂંકમાં હું તમને કહું તો ઉત્તર પ્રદેશ પછી બીજું સૌથી મોટું રાજ્ય આવે છે મહારાષ્ટ્ર કે જ્યાં ગઈ વખતે 48માંથી 42 બેઠકો ભાજપને અને શિવસેનાની યુતિને મળી હતી. ભાજપ 25 બેઠકો પર લડ્યું હતું, 23 બેઠકો પર શિવસેના લડી હતી. પણ એ 25 બેઠકોમાંથી ભાજપને 23 બેઠકોમાં વિજય પ્રાપ્ત થયો હતો અને શિવસેનાને 23માંથી 18 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. અને એક બેઠક જે છે એ રામદાસ આઠવલેની, એટલે 23 અને 18 41 અને એક બેઠક રામદાસ આઠવલેની, એમ એનડીએને 42 બેઠકો મળી હતી. પણ આ વખતે ભાજપે શિવસેનામાં જે ભાગલા પાડ્યા છે, શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપીમાં જે ભાગલા પાડ્યા છે અજીત પવાર જૂથ અને શરદ પવાર જૂથ, અને ત્રીજી મહત્વની બાબત એ છે કે બેઠકોના હજુ ત્યાં કોકડું ગૂંચવાયેલું છે. ભાજપ 40 બેઠકો પર લડવા માંગતું હતું ને 4 બેઠક શિંદે જૂથ અને પવાર જૂથને આપવા માંગતું હતું. હવે છેલ્લે જે સમાધાન થયું છે એમાં 30 બેઠકો ભાજપને અને 9 બેઠકો આ સાથી પક્ષોને આપવામાં આવશે. હવે રામદાસ આઠવલેની એક બેઠક છે એ કોના કોટામાંથી જશે એ હજુ નિશ્ચિત નથી. પણ ભાજપની ત્યાં લોકસભાની બેઠકો જે છે એ ઘટશે લડવા માટેની. તમે જોવા જઈએ તો ગઈ વખત કરતાં ફાયદો થશે, 25ની જગ્યાએ 30 થશે. પણ સ્ટ્રાઇક રેટ એટલો રહેશે કે નહીં એ બહુ મહત્ત્વનું છે. એટલે મહારાષ્ટ્ર મને પડકાર લાયક લાગે છે. 3rd નંબરમાં આવે તો 42 બેઠકો સાથે આવે પશ્ચિમ બંગાળ, જ્યાં ગઈ વખતે ભાજપને 42માંથી 19 બેઠકો મળી હતી. આ વખતે દીદી કેવી ફાઇટ આપે છે અને એના પર બહુ મોટો એ છે. પણ મને એવું લાગે છે કે ભાજપ માટે ત્યાં પડકારજનક સ્થિતિ છે. સંદેશખલીની ઘટના છે એનો ભાજપ કેટલો લાભ ઉઠાવે છે એ પણ જોવું રહ્યું. ચોથું સ્ટેટ તમે જોવા જાઓ તો બિહાર છે જે 40 બેઠકો સાથેનું છે. ભાજપને ત્યાં ચિંતા લાગતી હતી અને એટલા જ માટે ભાજપે, તમને જો યાદ હોય તો રામ મંદિરની લહેર ચરમસીમા પર હતી, એના ચોથા જ દિવસે જઈને નીતિશ કુમાર સાથે સમાધાન કરી નાખ્યું હતું અને વિનાશ પુરુષ નીતિશ કુમારને એકાએક વિકાસ પુરુષ બનાવી દીધો હતો પોતાના પારસમણી સાથે અને કહ્યું હતું કે ના અમે એની સાથે રહેવા માંગીએ છીએ. કારણ કે નીતિશ કુમાર